દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી બીજી એક વખત મોકૂફ રાખવામાં આવી છે। આજની તારીખે સવારે 11 વાગ્યા ચૂંટણી થવાની હતી અને એ પછી પ્રાંત અધિકારી છે બીમાર પડ્યા અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। એટલે ફરી એક વખત એવું કહેવામાં આવ્યું કે 3:30 વાગ્યાની આજુબાજુ છે આ ચૂંટણી થશે, પરંતુ હવે આ ચૂંટણી છે આજના દિવસ માટે પણ મોકૂફ રાખવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયત જીતવા માટે કોંગ્રેસ સખત મહેનત કરી રહી છે, પણ બીજી બાજુ આ ચૂંટણી છે એ ક્યાંક કોણ થવા નથી દઈ રહ્યું તેમને લઈને સવાલ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના અહીંયા 10 ઉમેદવાર છે, જીતીને આવ્યા કોંગ્રેસના 12 ઉમેદવાર છે, પરંતુ જ્યારે 25 તારીખે ચૂંટણીનો સમય હતો, તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય એ માટે કોંગ્રેસના તમામ જીતેલા ઉમેદવારો તાલુકા પંચાયતની કચેરીએ પહોંચી ગયા હતા। ભારતીય જનતા પાર્ટીના સભ્યો પણ હાજર હતા, પરંતુ જીતેલા ઉમેદવાર વચ્ચે ક્યાંક માથાકૂટ થઈ અને આખી બબાલ છે એ ક્યાંક બહાર આવી અને પછી આ ચૂંટણી છે મોકૂફ રાખવામાં આવી અને એમની જ સાથે જે પ્રાંત અધિકારી છે તેમની સાથે પણ ક્યાંક મારામારી થઈ હતી તેવી ઘટના પણ સામે આવી। એટલે પ્રાંત અધિકારીએ કોંગ્રેસના 10 થી વધારે કાર્યકર્તાની સામે ફરિયાદ પણ નોંધાવી, પણ એ પછી એક નવી તારીખ જાહેર કરવામાં આવી આજની, કે જ્યારે સવારે 11 વાગ્યાની આજુબાજુ આ ચૂંટણી યોજાય એ પહેલા જ જે પ્રાંત અધિકારી છે દિયોદરના એ ક્યાંક બીમાર પડ્યા। એમને પ્રાંત અધિકારી જ્યારે આ બીમાર પડ્યા એટલે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। એમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું, હાલ તેઓ સારવાર હેઠળ છે। એટલે હવે ક્યાંક માહિતી એ પણ સામે આવી છે કે આજે જે 3:30 વાગ્યા પછીની ચૂંટણી યોજાય એમ હતી તે મોકૂફ રાખવામાં આવી છે। લગભગ સાંજ સુધીમાં જે નવી તારીખ છે તે પણ જાહેર થઈ શકે એમ છે। એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આમની પાછળ કોણ રાજ રમત છે તે રમી રહ્યું છે, કારણ કે ગેનીબેન ઠાકોર છે કલેક્ટરને પણ મળવા માટે ગયા હતા। એમણે એ પણ વાત કરી હતી કે જો આ પ્રાંત અધિકારી અહીંયા બીમાર છે તો પછી કોઈ બીજા પ્રાંત અધિકારી છે તેમને તમે અહીંયા મૂકી શકો છો, પરંતુ કલેક્ટરે એવું કહ્યું હતું કે અત્યારે બીજા જે અધિકારીઓ છે તે કોઈ કામથી બહાર ગયા છે, એટલા માટે આ જ પ્રાંત અધિકારી છે તેમની અધ્યક્ષતામાં ચૂંટણી છે તે થવાની છે। પણ આ બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે આ નવી તારીખ છે તે ક્યારે જાહેર થઈ છે। પણ સૌથી પહેલા ગેનીબેન ઠાકોરને સાંભળી લઈએ કે તેમણે જ્યારે કલેક્ટરને મળવા માટે ગયા હતા ત્યારે તેમને શું જવાબ મળ્યો છે। ત્યારે પણ એ તંદુરસ્ત હતા અને અમારી સાથે જમ્યા છે અને ફરી પાછું આજે એવું કહેવામાં આવ્યું કે અમે 3 વાગે ચૂંટણી કરાવશું અને 3 વાગ્યા સુધી અમારા સભ્યો બધા સભાખંડમાં હતા। એક પણ ચૂંટણી અધિકારી જે નિમણૂક કરેલી હતી એ 3 વાગ્યા સુધી કોઈ ચૂંટણી અહીં કરાવવા માટે આવ્યું નથી। એટલે લોકશાહીનું જે હનન થવું જોઈએ, લોકશાહીની જે હત્યા થવી જોઈએ એ આજે આ દિયોદર તાલુકા પંચાયતના સભ્યોની હેરાનગતિ કહો, આમ પ્રજાની હેરાનગતિ, વહીવટીતંત્ર એ બધાને ખૂબ હેરાન કરવા માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી અને એમના વહીવટીતંત્રએ કર્યો છે। જ્યારે કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય ત્યારે એના નિયમો પ્રમાણે, બંધારણ પ્રમાણે એ કલેક્ટર પાસે કે પ્રાંત અધિકારી પાસે ન્યાય માગવા માટે જતા હોય। જ્યાં રક્ષક ભક્ષક બને તો એની કોઈ જગ્યા રહેતી નથી। અહીંયા અમારી એક બેન જે ડિલિવરી પ્રસંગમાં આજે એની ગાયનિક ડૉક્ટરે તારીખ આપેલી હતી, મેડિકલ સ્ટાફ સાથે લગભગ 11 વાગ્યાથી કરીને અત્યારે 5 વાગ્યા સુધી બેન એ અહીં સભાખંડમાં રહી। એના ઉપર પણ દયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે એમના વહીવટીતંત્રને દયા ના આવી અને કોઈ પણ કારણ વગર ત્યાં બનાસ મેડિકલમાં દાખલ થઈ અને ચૂંટણી આજે મુલતવી રાખવામાં ફરી આવી છે। ટીડીઓ મારફત અહીંયા હાલ જાહેરાત કરી કે વહીવટીતંત્ર તરફથી અમને કોઈ સૂચના આપવામાં આવી નથી અને હવે જ્યારે અમને વહીવટીતંત્ર સૂચના આપશે ત્યારે અમે સભ્યોને જાણ કરશું। એકદમ આખું વહીવટીતંત્ર એના નિયમોનું સરેઆમ એ હજી ઉડી રહી છે। એ કયા કારણોસર નથી આવ્યા, કેમ નથી આવ્યા એનું પ્રોસિડિંગ લખાવવું જોઈએ, અહીંયા જે અધિકારી હાજર હોય એને જાણ કરવી જોઈએ, પણ એ પૈકીનું પણ કશું કર્યું નથી। એટલે હું માનું છું ત્યાં સુધી હવે આ સરકારની અંદર વહીવટીતંત્ર જેવું કાંઈ રહ્યું નથી। ત્યાં સરમુખતારશાહી તરફ આખો દેશ એ ધકેલાઈ રહ્યો છે। પણ અમે આપના મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે તમે અમારા ઉપર 307 અમારા કાર્યકરો ઉપર દાખલ કરો, તમે જે કલમો લગાવતી હોય લગાવો, જેટલો અત્યાચાર અમારા ઉપર ગુજારવો હોય એટલો બધો વહીવટી રીતે બધો ગુજારો, પણ અમારા સભ્યો મક્કમ છે, કોંગ્રેસના કાર્યકરો મક્કમ છે। જ્યારે એ તારીખ આપશે ત્યારે પણ આ તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે વહીવટીતંત્ર કે સરકાર આપશે ત્યારે પણ મક્કમતાથી અમે આ ચૂંટણીમાં ભાગ લઈને અમારા સભ્યો જે લોકોએ જે ચુકાદો આપ્યો
એ પૈકીમાં પ્રમુખ ઉપપ્રમુખ બનશે અને જે અમારા કાર્યકરો ઉપર ખોટી 307 દાખલ કરવામાં આવી છે કે ઘણા 2-3 આરોપીના તો એવા નામ લખવામાં આવ્યા છે કે જે હાજર જ નહોતા. એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય એમના નેતાઓએ જે નામ આપ્યા એ વહીવટી તંત્ર પોલીસે એફઆઈઆરમાં નામ લખી દીધા છે. એટલે પોલીસ ને વહીવટી તંત્ર જે કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એમની છે. જે તપાસના અંતે જે સાચો ન્યાય કરીને વાસ્તવિકતા હોય એના ઉપર પોલીસ એ તપાસ કરે અને ફરી પણ આ બાબતમાં પ્રાંત અધિકારી કે ચૂંટણી અધિકારીએ જેને ખોટું કર્યું છે એને ન્યાય તંત્ર સુધી ખસેડી લઈ જઈશું અને એ તારીખ નક્કી નહીં કરે તો હાઈકોર્ટમાં જઈને પણ તારીખ નક્કી કરાવીને ચૂંટણી કરીશું. અહીંયા જે મીડિયાના લોકોએ પણ અમને સહકાર આપ્યો અને બીજું વહીવટી તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક નીચેના વહીવટી તંત્રએ અમને સાથ સહકાર આપ્યો, વ્યવસ્થાઓ કરાવી નાના મોટી, એ બદલ પણ એમનો આભાર. અને લોકશાહી સામે ટકાવી રાખવા માટે કરીને ચોથી જાગીરી તરીકે જે મીડિયાની ભૂમિકા હોય, વહીવટી તંત્રની હોય, કાયદો વ્યવસ્થાની હોય, એ દરેક ડિપાર્ટમેન્ટ કે દરેક જે ક્ષેત્ર છે જેની જવાબદારી એ પૂરેપૂરી જવાબદારી સંભાળે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું. અહીંનો કલેક્ટર હોય, અહીંના પ્રાંત અધિકારી હોય, એમને ખરેખર પ્રજાનો પગાર લેવાનું બંધ કરવો જોઈએ. એમને રાજીનામા આપીને ભાજપનો ખેસ પહેરી દેવો જોઈએ અને 2 સભ્યો ઘટે છે ને તો એક ખુરશી ઉપર કલેક્ટરને બેસી જવું જોઈએ, એક ખુરશી ઉપર પ્રાંતને બેસી જવું જોઈએ અને એમને ચૂંટણી જાહેર કરી ઘોષિત કરી દેવી જોઈએ કે અમે બંને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિગેટ છે અને પ્રમુખને ઉપપ્રમુખ અમે આ ભાજપના બનાવવા છે. એટલું જ આ વહીવટી તંત્રએ બાકી રાખ્યું. બેન, શું કહેશો? ચૂંટણી અધિકારી જે જગ્યાએ સારવાર લઈ રહ્યા છે તે જગ્યાએ મીડિયાને રોકવાનો પ્રયાસ કર્યો. એમને કશું થયું જ નથી એટલે રોકવા માટેનો પ્રયત્ન હોય. અહીંયા પ્રાઇવેટ ડોક્ટર પાસે કે ગમે એના પાસે તપાસ કરાવો કે એમનો બીપી લો કે થવાનું હોય કે કોઈ હોય તો જે દિવસે ઘટના બની હોય 3 દિવસ પછી થોડું થાય અને એમને કદાચ એવી કોઈ તકલીફ હોય તો એમને 10 વાગે જાણ કરી દેવી જોઈએ. અને ચૂંટણીનો ઉપલો જે અધિકારી હોય, કલેક્ટર હોય કે જે એમની ઓથોરિટી હોય એ બીજા અધિકારીની નિમણૂક કરવી જોઈએ. પણ એ બનાસ મેડિકલ જે કાંઈ કોલેજ હોય કે બનાસ મેડિકલ જે હોસ્પિટલ હોય એ લોકોની સારવાર કરવા માટે નથી, ખોટા શરતી આપવા માટે અને આ ચૂંટણીઓ બંધ કરવા માટે. એ જે એમની જે મેડિકલ સુવિધાઓ કે જે સરકારના ઓથે જે કરેલી છે એ માત્ર ને માત્ર સત્તાનો દુરુપયોગ કરી અને આવા ખોટા સર્ટિફિકેટ લેવા માટે અને આવા લોકોને ત્યાં સંગરવા માટે કરીને એ મેડિકલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું. પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. ત્રીજી વખત ચૂંટણીના જે અધિકારીઓ છે એણે ફેરફાર કર્યો. પહેલાં 25 તારીખ હતી, 25 તારીખે કોઈ પણ કારણ વગર ચૂંટણી મુલતવી રાખી. એના પછી આજ 27 તારીખ નક્કી કરેલી હતી. 27 11:30 વાગે કોઈ અધિકારી આવ્યા નહીં અને બાનું એવું કાઢવામાં આવ્યું કે ચૂંટણી અધિકારી જે નિમેલા હતા એમની તબિયત બગડી છે. આજે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીનો ત્રીજી વખત મુલતવી રહી છે. લોકશાહીની હત્યા, લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું છે. ભાજપની બહુમતી નથી, ગમે તે તોડવા માટે કરીને છેલ્લા 3 દિવસથી પ્રયત્ન કરી રહ્યા છે. 2 વખત મુલતવી એટલે રાખી કે ગમે તેમ કંઈ સભ્ય તોડે. આજે 11:30 વાગે અધિકારી નતા આવવાના અમને પહેલથી ખ્યાલ હતો. એના માટે મેં ગઈકાલે ચૂંટણી અધિકારી બદલવાની માંગણી કરી છે, ના બદલ્યા. ડીડીઓ હાલ કલેક્ટરના ચાર્જમાં છે. ડીડીઓને અમે ઘણી બધી વિનંતી કરી કે તમે નવા ચૂંટણી અધિકારી મૂકો, એમને મૂક્યા નહીં અને કે ના આવી જશે અને છેક 3 વાગ્યા સુધી. અને હવે તો છેલ્લે ડીડીઓએ પણ ફોન બંધ કરી નાખ્યો અને કોઈ ચૂંટણી અધિકારી પણ ના આવ્યા. ચૂંટણી અધિકારી માંદગીનું ખોટું નાટક કરી અને બનાસ મેડિકલને દાખલ કરવામાં આવ્યા. બનાસ મેડિકલમાં મીડિયાને પણ ના મળવા દેવામાં, રૂમ બંધ કરીને શાંતિથી આરામ કરી રહ્યા છે. કોઈ બીમાર નથી અને જો બીમાર હોય તો કોઈ પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં બતાવે અને જો બીમારી નીકળે તો અમે માનીએ કે સાચી વાત છે. પણ સરકારના દબાણમાં એ પણ ત્યાં દાખલ થયા છે. કોઈને મળવા દેવામાં આવતા નથી. ચૂંટણી નહીં કરે તો અમે હાઈકોર્ટમાં જઈને પણ કરાવશું. આ લોકશાહીની હત્યા છે. કદાચ લોકોએ ચુકાદો આપ્યો હોત, ભાજપને જીતાડ્યો હોત તો અહીંયા કોંગ્રેસના કોઈ સભ્ય નાટક નહોતા કરવાના, પણ નાટક કરાયા. ક્યાંક ભાજપની અંદરની ખેંચતાન હોય કે જે હોય, દિયોદરનું રાજકારણ આવું ખરાબ નહોતું પણ ખરાબ કરવામાં આવી રહ્યું છે. લોકો ચુકાદો કોંગ્રેસને આપ્યો છે તો સ્વીકારવો જોઈએ અને સ્વીકારી શકતા નથી. આટલી બધી તાલુકા પંચાયતો એમની બની, આટલી બધી જિલ્લા પંચાયતો બની. કદાચ દેશના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી એક વોટ નહોતો મળે, વડાપ્રધાનનો પગ ત્યાગ કર્યો હતો. તાલુકા પંચાયત તો ખૂબ નાની વસ્તુ છે.
આજ એ કઈ ભાજપ છે જે ભાજપ અટલ બિહારી વાજપેયીની હતી કે કદાચ વિશ્વાસ ના હાસિલ કરે દેશના વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું અને અત્યારે આ જ ભાજપ છે કે તાલુકા પંચાયત એમ બનાવવા માટે કરીને લોકશાહીની હત્યા કરી રહી છે. એટલે વિચારધારાનું કઈ છે એની આખી વિચારધારા બદલાઈ ગઈ છે. માત્ર ભ્રષ્ટાચાર કરીને રાજ કરવું, અધિકારીઓને દબાવવા, પોલીસ તંત્ર હોય, સરકારી વહીવટ તંત્ર હોય, એની અંદર પણ થયો એટલો એમને પ્રયત્ન કર્યો છે આજની ચૂંટણી મુલતવી રાખવા માટે. અમારા 12 સભ્યો મક્કમ છે, જ્યારે પણ કરે, આજે કરે, 2 દિવસ પછી કરે, 5 દિવસ પછી કરે, મહિના પછી કરે, કોંગ્રેસની તાલુકા પંચાયત બનવાની. પણ એમ પ્રકારે વિમુખ થઈ રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર સામે ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ આંદોલન નમસ્તે. જો અત્યારે સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25ની બદલે 27 તારીખ, 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યાસી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં અને અધ્યાસી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે. એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશું. એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશું. અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે. બીજું આગળની મને કોઈ માહિતી નથી. એના માટે હું અત્યારથી કહી ના કહી શકું. જે નવીન સૂચના આવશે આપ મિત્રો સાથે શેર કરશો. 2 દિવસથી તાલુકા પંચાયત બંધ છે. લોકો હેરાન થઈ રહ્યા છે. ના, એવું કોઈ ધ્યાને આવ્યું હોય તો મને જણાવજો. બધાને કોઈ ના, એના માટે કોઈ પ્રશ્ન નથી. મેં અત્યારે બેસી 100 દાખલા સહી કર્યા છે. બરોબર, એનો કોઈ પ્રશ્ન છે જ નહીં. થેન્ક યુ. હવે જોવાનું છે કે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી થાય છે ક્યારે, કારણ કે હવે તારીખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી અને હવે અહીંયા ચૂંટણી ક્યારે થશે તેમને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.